બાંગ્લાદેશની અંદર જે કટ્ટરપંથીઓ દ્વારા જે દીપુ ચંદ્ર દાસને જીવતો સળગાવી દેવામાં આવ્યો, એનો વાંક માત્ર એવો છે, એ લોકો એવું કહે છે કે એમને પોતાના પ્રોફિટ મોહમ્મદને જેને અપમાનજનક ટિપ્પણી કરી, પરંતુ આ વાત એકદમ ખોટી છે. એ વ્યક્તિએ ખાલી એટલું જ કીધું હતું કે બધા ધર્મના ભગવાન અલગ અલગ હોય છે, બધા પોતપોતાના ધર્મમાં માનતા હોય છે, બસ આ જ કહેવાનો મતલબ હતો એનો. પરંતુ અમુક એના જે કોવર્કરો હતા, જે કંપનીમાં એ કામ કરતો હતો, એ કોવર્કરો દ્વારા આવું ખોટું ફેલાવવામાં આવ્યું. રાત્રે 9 વાગે ભીડ ભેગી થઈ એના ઘર પાસે, અને વ્યક્તિ જ્યારે પોલીસ સ્ટેશને ઢસડીને મારતા એ વ્યક્તિને 4 રસ્તા ઉપર ઝાડ હતું, ઝાડની ઉપર પેલા અદમુઓ કર્યો મારીને, અને પછી એની ઉપર પેટ્રોલ છીટકીને ઝાડ ઉપર લટકાડીને પછી અલ્લાહુ અકબરના નારા લગાવીને એ વ્યક્તિને જીવતો સળગાવી દેવામાં આવ્યો. શું તમારી કુરાનની અંદર આવું લખ્યું છે? ક્યારેક કુરાન ખોલીને વાંચો બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ. કુરાનની અંદર એવું લખ્યું છે કે તમે એક ઇન્સાનને જો વગર કારણોસર માર્યું ને તો આખી ઇન્સાનિયતને મારી નાખી છે, અને જો તમે એક માણસનો જીવ બચાવ્યો ને તો તમે આખી ઇન્સાનિયતને બચાવી છે. એવું પણ લખવામાં આવ્યું છે કે બુરાઈનો બદલો એટલો જ હોય કે જેટલી બુરાઈ હોય, પણ માફ કરી દેવામાં વધારે ભલાઈ છે. આ તો ખાસ સાંભળજો કે અલ્લાહ એને જ મોહબ્બત કરે છે કે જે ગુસ્સાને પી જાય છે અને માફ કરી દે છે. સાલાઓ, તમે તમારા જ અલ્લાહનું કીધેલું માનતા નથી, જે કુરાનની અંદર લખેલું છે એ માનતા નથી, ને એનું જ નામ લઈને પાછા તમે એક નિર્દોષ વ્યક્તિને જીવતો સળગાવો છો. આપણી ભારતીય ગવર્મેન્ટ એટલું જરૂરથી કહીશ કે જેટલા પણ 5 થી 10 લાખ જે બાંગ્લાદેશીઓ જે આપણા દેશમાં વસે છે એને એના દેશ ભેગી ના કરો. અને સાહેબ, આ દીપુ ચંદ્ર દાસને ન્યાય મળે એ માટે થઈને આ વિડીયોને બને એટલો શેર કરો.